હું મનીષા પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી બોલું છું. મારા દીકરાને મેં અહીંયા ટ્રોમા સેન્ટરમાં તાત્કાલિક સારવારમાં હું સારવાર અર્થે લાવેલ અને G10 વોર્ડમાં એ દાખલ છે. અહીંના ડૉક્ટરો અને સિક્યુરિટી ગાર્ડના અધિકારીઓએ અમારી સાથે અભ્યુસ વર્તન કર્યું છે અને સિક્યુરિટી ગાર્ડના અધિકારીઓએ મારા જે છોકરો દાખલ છે, જે પેશન્ટ છે, એને મારેલ છે. તો જે સિક્યુરિટી ગાર્ડના અધિકારીએ જે મારા છોકરાને મારેલ છે એ સસ્પેન્ડ થવા જોઈએ. જેટલા આમાં છે, જે ડૉક્ટરો અને જે આ સિક્યુરિટી ગાર્ડમાં જે આ છે અધિકારી, એ સસ્પેન્ડ થવા જોઈએ અને મારા છોકરાને મને ન્યાય મળવા વિનંતી છે. આ છોકરો છે જેને મારેલ છે, આ પેશન્ટ છે. પેશન્ટને મારવાનો કોઈને અધિકાર નથી અને એમની જે ડ્યુટીનો એ દાદાગીરી કરીને એ પેશન્ટ ઉપર કાઢે એવો એમને કોઈએ હક સોંપ્યો નથી. એ યોગ્ય કરવા વિનંતી છે. સર, દર્દીના સગા દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં, જેમાં દર્દીને મારવામાં આવ્યો હોય તે પ્રકારની વાત કરવામાં આવી છે. શું હકીકત છે અને કેવી કાર્યવાહી? એટલે 27 વર્ષીય પુરુષ ગઈકાલે એટલે 6 તારીખે અર્લી મોર્નિંગ એટલે રાતના લગભગ 1:30 વાગે હાઈગ્રેડ ફીવર સાથે દાખલ થયા હશે ટ્રોમાથી G10 વોર્ડમાં. અને G10 વોર્ડમાં 2 મેડિકલના યુનિટ છે, એટલે એ દિવસની ઇમરજન્સી એટલે NKSની ઇમરજન્સી પ્રમાણે એમને G10માં દાખલ કર્યા. ત્યારે અમુક બેડ ખાલી હશે, અમુક ભરેલા હશે. જ્યારે ઇમરજન્સી હોય ત્યારે ઘણા બધા એડમિશન થતા હોય છે અને પછી એ ઇમરજન્સી એની પૂરી થાય અને બીજા દિવસે બીજા યુનિટની ઇમરજન્સી આવે ત્યારે સ્વાભાવિક છે કે જે યુનિટની ઇમરજન્સી પૂરી થાય એ યુનિટ બાજુ બધા પેશન્ટ શિફ્ટ થતા હોય છે. એટલે આ એક પેશન્ટ શિફ્ટિંગની એક આ જે ઇસ્યુ છે આખો ત્યાંથી ચાલુ થયો. સિસ્ટરને સાથે પણ વાત કરી, ઇન્ચાર્જ સિસ્ટર, ડ્યુટી પરના સિસ્ટર, ડ્યુટીના ડૉક્ટર્સ અને સિક્યુરિટી અને PRO બધા સાથે વાત કરીને આમ આખી વાતનું જો હું કહેવા દઈશ તો એવું આવી રહ્યું છે કે એમના દર્દીને પહેલાં બેડ આપ્યો હતો જે આજુબાજુ કોઈ દર્દી હશે નહીં. પછી જ્યારે એમની ઇમરજન્સી પૂરી થઈ, બેડ ખાલી થયા એટલે સ્વાભાવિક છે કે એ યુનિટે એવું કહ્યું કે આપણા દર્દીને હવે અમારી સાઈડ લઈએ જેથી કરીને આ યુનિટના ઇમરજન્સી માટે આપણે બેડ આપી શકીએ. ત્યારે એમની કંઈ આનાકાની કરી કે અમે નહીં જઈએ, કે મારા દીકરાને ઇન્ફેક્શન લાગી જશે. પરંતુ અને ઇવન ડૉક્ટરે ત્યાં પણ ઓપ્શન આપ્યું કે જો તમને એવું હોય કે આસપાસ કોઈ ન હોય તો એવી પરિસ્થિતિમાં આપ સ્પેશિયલ રૂમ લઈ શકો છો. પરંતુ એ કંઈક બોલાચાલી થઈ હશે. ડૉક્ટરે ઘણી રિક્વેસ્ટ કરી હશે, 2 ડૉક્ટર, બંને યુનિટના ડૉક્ટરે વાત કરી, અંતે ન માન્યા. ડૉક્ટરોએ PROને બોલાવ્યો, PRO સિક્યુરિટી સાથે વાત કરી, બધાએ ભેગા થઈને વાત કરી. સિસ્ટરે પણ સમજાવ્યા, ન માન્યા તો પછી સિક્યુરિટી ઓફિસર આવ્યો અને કંઈ બોલાચાલી થઈ હશે, ઝપાઝપી થઈ અને એમના કહેવા પ્રમાણે એમને દીકરાને એટલે કે પેશન્ટને લાફો માર્યો અને સાથે સાથે એમને પોલીસ કમ્પ્લેન્ટ પણ કરી છે. આ બધી વાતમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે સિક્યુરિટી ગાર્ડે લાફો ન મારવો જોઈએ. એ ખૂબ ગંભીર બાબત છે. પેશન્ટ તરીકે આવેલો વ્યક્તિ ગમે તેવું બિહેવિયર કરે તો એને સમજાવવાની જ કોશિશ કરવી જોઈએ. આ બધાએ કોશિશ પણ ઘણી કરી છે એમને દર્દીના સગાને સમજાવવાની કે જનરલ વોર્ડ છે, આટલા બધા દર્દી હોય તો યુનિટ સિસ્ટમ પ્રમાણે એમને જે કરવું પડે એ કરવું પડે. એટલે એમને સમજાવવાની પણ કોશિશ કરી, પણ છતાં પણ એવું કહીશ કે પેશન્ટ સેન્ટિમેન્ટ સાથે આપણે રહીએ. એટલે અત્યારે હાલ પૂરતું તો એ નક્કી છે કે એમને પોલીસ કમ્પ્લેન્ટ પણ કરી છે. એમનો વિડીયો મેં પણ સાંભળ્યો, આ બધા સાથે ડિસ્કશન કર્યું, વાત કરી અને અલ્ટિમેટલી એવું થશે કે જે સિક્યુરિટી ઓફિસર છે એને અમે અત્યારે હાલ પૂરતું તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કર્યો છે. પેશન્ટ સિવિલ હોસ્પિટલમાં આવે, સારવાર માટે આવે એટલે ડેફિનેટલી એના માટે બધાએ એક સંવેદનશીલતા રાખવાની છે. એ તકલીફમાં હોય ત્યારે જ સિવિલમાં આવે છે અને તકલીફમાં હોય ત્યારે એને ડેફિનેટલી એની સાથે સમજાવટથી વાત કરવી જોઈએ. આમના કિસ્સામાં પણ બહુ જ બધી વખત સમજાવટથી કોશિશ કરી છે, છતાં પણ નથી માની રહ્યા, નહીં માનતા હતા. પરંતુ એનું જે એના પછીથી જે થયું, જે ન થવું જોઈએ, એને ખૂબ ગંભીરતાથી લઈ અને અમે એના પર એક્શન લીધા છે. આપના માધ્યમ થકી થઈશ કે આ જનરલ હોસ્પિટલ છે, ખૂબ બધા દર્દીઓ આવતા હોય, આપના તરફથી પણ કોઓપરેશન મળે એવી આશા રાખું છું.